કપિલ ભગવાને માં દેવહૂતિને કહ્યું કે માં જ્ઞાન યોગ, યોગ માર્ગ, વેદાંત, અધ્યાત્મ આ બધા કરતા જો કોઈ કળિયુગમાં સરળમાં સરળ હોય તો માં એક છે ભક્તિ માર્ગ. આ ભક્તિ માર્ગ છે એ સરળમાં સરળ અને સહજમાં સહજ છે. કપિલ ભગવાન માં દેવહૂતિને સમજાવતા અને ચંચળ અને અસ્થિર એવું મન જ્યાં જ્યાં ફર્યા કરે છે પાછું વાળવા કેવળ આત્મામાં જ વશ કરવું જોઈએ. આમાં આનું જ નામ સમાધિ છે. અત્યારના સમયમાં આ કપિલ ભગવાન બોલે છે કળિયુગના સમયમાં માં સમાધિ લાગવી થવી મુશ્કેલ છે. ઘણા અમે સમાધિમાં બેસી જઈએ 2-2 કલાક સમાધિમાં નહીં નીંદરમાં બેસી જાઓ છો, ઊંઘ આવી જતી હશે, શાંતિ મળી જતી હશે. સમાધિ એટલે કોને કહેવાય એનું કપિલ ભગવાને અહીંયા એનું વર્ણન કર્યું છે. અષ્ટાંગ યોગ છે, ધ્યાન, ધારણા, આર, જ્ઞાન, પ્રત્યાર, સમાધિ આ બધા 8 યોગ અષ્ટાંગ યોગથી આ સમાધિમાં આ એટલું ખરું કે તેટલી વાર કોઈની ઉપાધિ નથી એટલે સમાધિ છે. ઈશાવાસ્ય કોઈમ્બતુર સદગુરુ સ્વામી એ બોલે છે કે 2 સેકન્ડની સમાધિ છે ને એ આખા દિવસનો તમારો થાક ઉતારી નાખે છે. આ સમાધિનો પાવર છે. એ ઉર્જા એટલી બધી આવે છે કે શરીર કદાચ એક્સેપ્ટ કરી પણ શકે ન પણ, અને શરીર એક્સેપ્ટ ન કરે એટલે પછી માણસ ધૂળવા માંડે. પણ અહીં સબીજ યોગ સાધનામાં ભગવાનનું ધ્યેય વડે પરમાનંદનો અનુભવ થાય છે. યોગ સાધનાથી શાબ્દિક વિષયોથી વિરક્ત થાય છે. ત્યારે જેમ તેલ અને વાટ બળી જતા દીવો આપમેળે ઓલવાઈ જાય તેમ વિષયોથી વિરક્ત થતા સાધક આપમેળે નિર્વાણ પામે છે.